તો લોકશાહીના મહાપર્વમાં આજે બીજા તબક્કાનું મતદાન છે। ગૃહમંત્રી અમિત શાહની મતદાતાઓને અપીલ છે, સુરક્ષિત સમૃદ્ધ ગરીબોના કલ્યાણ માટે એવા પક્ષને પસંદ કરો જે પોતાના વાયદાઓ પર ઊભા રહે અને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ છે। કોંગ્રેસના ઘોષણાપત્ર આવ્યા બાદ લોકોનો ભાજપ પર વિશ્વાસ વધી ગયો છે। અમિત શાહે રાહુલ ગાંધી ने सवाल कर्यो छे कि शुं देशनो कायदो शरिया पर चलाववा मांगो छो? देशना कायदाओ धर्मना आधार पर न बनी शके। सबसे पहले तो मैं मतदाताओं को अपील करना चाहूंगा कि सुरक्षित देश के लिए, समृद्ध देश के लिए और गरीबों के कल्याण के लिए ऐसी पार्टी चुनिए जो अपने वादों पर खड़ी रहे। देश भर में पूर्व, पश्चिम, उत्तर, दक्षिण मैं सब दिशाओं में प्रचार कर कर फिर से एक बार आज भोपाल आया हूं। देश भर में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए बहुत बड़ा उत्साह है और हर जगह पे वो प्रदर्शित हो रहा है। कांग्रेस के घोषणा पत्र आने के बाद भारतीय जनता पार्टी के प्रति लोगों का रुझान और बढ़ा है। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે। દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર આપમાં ભડકો થયો છે। આપના 400 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, જેને કેળકુવા ગામના આગેવાન ઈશ્વરભાઈ તેમના સમર્થકો ભાજપમાં જોડાયા। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં તેઓ બીજેપીમાં જોડાયા છે। तो निलेश कुंभाणी कांग्रेसमांथी 6 वर्ष माटे सस्पेन्ड। सूरत कांग्रेसना उम्मीदवार हता निलेश कुंभाणी। फॉर्म चकासणीना दिवसे कुंभाणीनुं फॉर्म रद्द थयुं हतुं, तो टेकेदारोए कह्युं हतुं के तेमां तेमनी सही नथी। त्यारबाद बीजा दिवसे तेमनुं फॉर्म रद्द थयुं हतुं ने हवे तेमना पर एक्शन लेवामां आव्युं छे। तो सूरत कांग्रेसना उम्मीदवार रहेला निलेश कुंभाणी सामे रोष यथावत छे। सूरतनी बसों पर लाग्या छे विरोधना पोस्टर। गद्दार गुम, लोकोना मताधिकार छीनवनार निलेश कुंभाणीना लखाणोवाळा पोस्टरथी देखाव। कांग्रेस कार्यकरोनी साथेना नागरिकोनो पण रोष छे। तो सूरतमां फरती बसों पर स्टीकर लगावी देखाव कराया छे। कांग्रेसना निलेश कुंभाणीनो हजू पण कोई ज अतोपतो नथी अने कांग्रेसमां ज तेमनी सामे रोष फैलाई रह्यो छे। सूरत लोकसभा उम्मीदवार कांग्रेसना निलेश कुंभाणी जे रीते गुम थया छे तेने लईने हवे सतत विरोध चाली रह्यो छे। निलेश कुंभाणी गद्दार छे त्यारे हवे कार्यकर्ताओ साथे लोको रस्ता पर उतर्या छे। सूरतनो साथे सूरत माटे दलालोनो दलाल, लोकशाहीनो हत्यारो निलेश कुंभाणी क्या छे। मतदारों छे, मतदारोनो तड़ाप मारनार व्यक्ति क्या छे। आपणी साथे कल्पेश बारोट छे। कल्पेश भाई, बसों पर स्टीकर लगाडवामां आवी रह्यो छे, विरोध करवामां आवी रह्यो छे केम? विरोध એટલા માટે કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે। એના કરતાની મોટી ગદ્દારી આ શહેરના 18 લાખ મતદારો સાથે કરી છે। એની માટે અમારો વિરોધનો કાર્યક્રમ છે। અમે આજે સુરત સિટી બસ હોય, સુરતની રિક્ષા હોય, તમામ વાહનો પર અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે। बिल्कुल दृश्य જોઈ શકાય છે। મતદારોના મતાધિકારી પર તડાપ ડાલનાર ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે। અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ શોધતા હતા, પોલીસ શોધતી હતી, પણ હવે શોધી રહ્યા છે सूरतना मतदार છે। એક મતદાર આપણી સાથે છે। मतदार છું। આપનું નામ? મારું નામ કેતન સોલંકી છે। હું એક સુરતનો મતદાર છું, જે સુરત લોકસભામાં આવું છું। આજે મને દુઃખ થાય છે કે 4-5 જણા લોકો મળીને, એમાં કલેક્ટર સાહેબ જે કર્યું છે, 4-5 જણા લોકો મળીને સુરતની હત્યા કરી છે। સુરત લોકસભાની આજે હત્યા થઈ છે। અમે એનું 12મું કરીશું અને એક મતદાર તરીકે તમે મત ગમે ત્યાં નાખો। મારે એવું નથી કે મારે મત કોને આપવો કોને નહીં આપવો, પણ આ બહુ મોટી હત્યા છે સુરત લોકસભાની। એટલે 140 વર્ષ જૂની પાર્ટી જે છે એને જે મેન્ડેટ નિલેશ કુંભાણીને જે આપેલું હતું, તો પછી એને લડવું નહીં, તો મેન્ડેટ શા માટે લીધું? એટલે એની મોટી ભૂલ છે। બિલકુલ પાર્ટીમાં વિરોધ છે, मतदारों विरोध है, कारण के मतदारों मत पर तड़ाप मारवामां आवी छे। मतदारों गद्दार कोण जेवा स्टीकरो लागवामां आवी रह्या छे। खास करीने आ सिटी बस है कि जे
સુરતના વિસ્તારોમાં ફરતી હોય છે, એટલે સુરતના 19 લાખ મતદારોને ખબર પડે કે નિલેશ કુંભારની કઈ પ્રકારે લોકો સાથે, પાર્ટી સાથે ગદ્દારી કરી, તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મતદારો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ત્યારબાદ હવે 4 થી 5 દિવસ બાદ કોંગ્રેસ તેમના ઉપર એક્શન લઈ રહી છે અને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, કેમ કોંગ્રેસને આટલું મોડું થઈ ગયું? 4 થી 5 દિવસ થઈ ગયા. સંજ્ઞા, ચોક્કસ કોંગ્રેસ પાર્ટીએ કાર્યવાહી કરી છે નિલેશ કુંભાણી સામે. તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે અને સાથે જ જે શિસ્ત સમિતિ છે કોંગ્રેસ પાર્ટીની, તેવું પત્ર પણ લખ્યું છે. તેની અંદર સ્પષ્ટ બતાવ્યું છે કે નિલેશ કુંભાણીની જ નિષ્ફળતાને કારણે આ ફોર્મ છે તે રદ થયું છે અને સાથે જ તેઓ ગંભીર આરોપ આ પત્રમાં લગાડ્યો છે. તેની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપું હોવાની અહીં સ્પષ્ટતા દેખાય છે. તેના જ કારણે આપને સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે આ પહેલી વખત કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે નિલેશ કુંભાણીનું સેટિંગ થયું હતું, મેળાપીપું થયું હતું. તેના જ કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. તેના જ કારણે સુરતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શકી અને જે નાટ્યાત્મક આખો ઘટનાક્રમ થયો હતો, જે રીતે તેઓ ગાયબ પણ થઈ ગયા છે, હજુ પણ તેઓ પક્ષ સામે હાજર નથી થયા, તેને લઈને પક્ષે પોતાની જે શિસ્ત સમિતિ છે તેઓએ આ કાર્યવાહી હાથ ધરી છે. તેઓને 6 વર્ષ માટે હાલ સસ્પેન્ડ કર્યા છે અને જે પત્ર છે નિલેશ કુંભાણીના જે નિવાસ સ્થાન છે ત્યાં પણ મોકલી દેવામાં આવ્યું છે. સ્પષ્ટ પહેલી વખત જ કોંગ્રેસ પાર્ટીએ પોતાની સીધી રીતે પ્રણવ, આ વખતે કોંગ્રેસ ઉમેદવારોને લઈને કહેવાય છે કે ટકોરા મારીને તેમણે ચેક કર્યા હતા અને ત્યારબાદ તેમણે ઉમેદવારી મેન્ડેટ આપ્યો હતો અને ઉમેદવાર બનાવ્યા હતા. તો ક્યાં અહીંયા ચૂક ક્યાં રહી ગઈ આ મામલામાં? સંધ્યા, કોંગ્રેસ માટે તો હંમેશા માટે આ પ્રકારના નિવેદનો અને આ પ્રકારની સ્ટ્રેટેજી તો બનતી હોય છે, પરંતુ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે વર્તમાન ધારાસભ્યો હોય કે વર્તમાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તે જે કોંગ્રેસ પાર્ટી છોડી નાખે છે. આ સ્થિતિ એ જ હતી કે પહેલા પણ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બને છે. શક્તિસિંહ ગોહિલ એમ કહે છે કે અમે લીગલ ટીમ આખી ફોજ ઉતારશું, પરંતુ તેમ છતાં પણ જે ઘટના બની છે એ કોંગ્રેસ પાર્ટી માટે ચોક્કસપણે વિચારવા લાયક છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીનો જ નેતા એ પણ ઉમેદવાર જે કોંગ્રેસ પાર્ટી પસંદ કરે છે તેની આખી પેનલ બનાવવામાં આવે છે. પેનલમાં 3-4 નામો હોય છે અને ત્યારબાદ એની પસંદગી થતી હોય છે. તેની પાછળ એ પસંદગી પાછળ કોણ હતું, ત્યારબાદ જે આખી સિસ્ટમ ઉભી કરી છે કોંગ્રેસ પાર્ટીએ, શક્તિસિંહ ગોહિલ ખુદ કહી શકાય કે ઢંઢેરો પીટીને કહી રહ્યા હતા કે અમારી પાસે લીગલ ટીમ છે, લીગલ ટીમના દરેક લોકસભાથી જવાબદારી સોંપવામાં આવી છે. તો કેમ કોંગ્રેસ પાર્ટીએ કચાશ રાખી છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કેમ કચાશ રાખી છે? શું સુરત કોંગ્રેસના નેતાઓ સેટિંગ કર્યું છે અને તેના જ કારણે કદાચ સુરતની જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ હાલ નથી કરી રહી? પરંતુ ચોક્કસ જે રીતે નાટ્યાત્મક ઘટનાક્રમ આખો બન્યો, હાલ નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે, તેના ઘરે પણ નથી અને તેના કારણે જ કોંગ્રેસ પાર્ટીએ આ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને પત્ર તેના ઘરે મોકલ્યો છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 6 વર્ષ માટે નિલેશ કુંભાણી સસ્પેન્ડ કોંગ્રેસમાંથી. આ તરફ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે. ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે અને આપમાંથી બંને આપ્યા છે રાજીનામા. CR પાટીલના હાથે કેસરિયા કરશે. તો કથિરિયા અને માલવિયા બંને પાસના નેતા હતા. પાટીદાર અનામત આંદોલન સમયે પણ મુખ્ય ભૂમિકામાં તેઓ જોવા મળ્યા હતા. તો માત્ર 4 દિવસમાં કથિરિયા માલવિયાનો યુટર્ન, આપમાં સમય ન આપી શકતા હોવાની કરી હતી વાત. સમાજના નામે કરી હતી વાત. માલવિયાના રોટલા શેકવાના શરૂ. તો આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની આ રાજનીતિ છે. તો આપમાં દાળ ન ગળતા હવે પક્ષ પલટો કર્યો છે અને પાસ બની ગયો પોલિટિક્સનો અખાડો. સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ સાથે દાવ કરી કુંભાણી ગાયબ. હવે કથિરિયા અને માલવિયાનો પણ પક્ષ પલટો. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લઈશું. ભાજપમાં જોડાઈ રહ્યા છે? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી.
રાજીનામું આપવાનું કારણ છે? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે. તો લોકસભા ચૂંટણી પહેલા શતાયુ મતદારો માટે ઘરે બેઠા મતદાન શરૂ કરાયું છે. અમદાવાદમાં વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા જ મતદાન કર્યું છે. ચૂંટણી અધિકારી અને કર્મચારીઓની ટીમે બોપલ વિસ્તારમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના 85થી વધુ વયના 721 અને 45 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મત આપી રહ્યા છે, જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના 218 વરિષ્ઠ મતદારો અને 36 જેટલા દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરશે. 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ઘરે બેઠા મતદાનની આ પ્રક્રિયા ચાલશે. ચૂંટણી પંચની આ પહેલને શતાયુ મતદારો આવકારી રહ્યા છે. બહુ સારો અનુભવ કર્યો. આ પહેલી આવી સગવડ જોઈ આ ઉંમરમાં, ઘણો સારો સગવડ કહેવાય. જવું પડતે, લાઈનમાં ઉભા રહેવું પડતે, એ તકલીફ પડે. આ બહુ સરસ સગવડ કહેવાય. આમાં મારે ઘણું સારું કહેવાય. અને સરકારે પહેલ કરી કહેવાય. પહેલી વાર આ સરસ સગવડ. સામેથી પૂછવા આવ્યા એનામાં એવું કે દાદા તમે ઘેર રહેજો, દુકાન ના જતા કરતા આવવાના છે ઓટો. એટલે લોકસભા ચૂંટણી 2024ના પડઘા વાગી ગયા છે અને બીજી તરફ શતાયુ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે. આપ જોઈ રહ્યા છો શતાયુ મતદાન જે શરૂ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી મહત્વની વાત કે અમદાવાદ જિલ્લામાં 51,000થી પણ વધારે મતદારો એવા છે કે જે શતાયુ મતદાન કરી શકે. આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખાસ કરીને ચૂંટણી અધિકારીની જે ટીમ છે તે ટીમ દ્વારા શતાયુ મતદારોને ઓળખીને સરળતાથી મતદાન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે કરવામાં આવી હતી તે અંતર્ગત અમદાવાદ શહેરની અંદર 2 દિવસ સુધી આ પ્રકારનો જે કાર્યક્રમ છે તે રહેશે. તેમાં જ્યાં જ્યાં એડ્રેસ છે ત્યાં ત્યાં ખાસ કરીને ટીમ મામલતદાર કચેરીથી જશે અને તેની સાથે ખાસ કરીને આ પ્રકારે સમજણ પણ આપશે. આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરથી આ ખાસ મતદાન થવાનું છે. ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની અંદર ઘાટલોડિયા વિભાગની આ ટીમ છે તે બોપલ વિસ્તારની અંદર ખાસ કામ કરી રહી છે અને હોમ વોટિંગ કરી રહી છે. શતાયુ મતદાન માટે ખાસ કરીને જે રીતે એડ્રેસ આવ્યા હોય તે પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે શતાયુ મતદાન છે તે રજીસ્ટ્રેશન પહેલાં કરાવવાનું હોય છે. તે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ખાસ કરીને શતાયુ મતદાન કરી શકે તે માટે ટીમ છે તે ઘરે જ આવી જતી હોય છે. ત્યારે આ વર્ષે ખાસ કરીને લોકસભા ઇલેક્શન પહેલા આ પ્રકારનો જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. તેમાં 51,000થી પણ વધારે મતદારો છે તેઓ આ વખતે શતાયુ મતદાન છે તે અમદાવાદ જિલ્લામાંથી કરશે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ છે. ચૂંટણી પંચે અતિ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેથી તેઓ ઘરે બેઠા મતદાન કરી શકે. ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લામાં 255 લોકોએ મતદાન કર્યું હતું. આજે પણ વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધા અંતર્ગત આ પ્રક્રિયા યથાવત રખાય છે. 27 તારીખ સુધી આ જ રીતે કાર્યક્રમ ચાલશે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.